તો આજે મિત્રો આપણે હવે 15મા સમૂહમાં બે મહત્વના સંયોજનો જે એમસીક્યુમાં પૂછાતા હોય છે ખાસ કરીને એની વાત કરીશું. એમાં પહેલું છે આપણે કોની વાત કરીશું? N2 એટલે ડાયનાઇટ્રોજનની બનાવટ, ગુણધર્મો, ઉપયોગ. એઝ યુઝ્યુઅલ જે આપણે બાકી બધાને ભણ્યું એવી જ રીતે ચલો સૌથી પહેલી આપણે બનાવટ વિશે વાત કરીએ. પહેલી બનાવટ કઈ રીતે કરી શકાય? તો કે હવાનું શું કરવાનું? પ્રવાહીકરણ કરી દો. અને હવાનું પ્રવાહીકરણ કર્યા પછી જો તેનું નિસ્યંદન કરવામાં આવે તો N2 એના તાપમાને અને O2 તેના તાપમાને વાયુ તરીકે મળી આવે છે. બરાબર, આ તો યુનિવર્સલ, કારણ કે ઓક્સિજન અને નાઇટ્રોજનનો મુખ્ય સોર્સ તો હવા જ છે. તો એક સીધો સાદો રસ્તો આ છે કે હવાનું પ્રવાહીકરણ કરો. એટલે પહેલા જેટલી હવા છે એને ઠંડી પાણીમાં ફેરવી દો, લિક્વિડમાં ફેરવો. લિક્વિડમાં ફેરવ્યા પછી એનું ગરમ કરો. તો જ્યારે જેનું ઉત્કલન બિંદુ આવશે, જ્યારે એનું ઉત્કલન બિંદુ આવશે ત્યારે એનો ઉત્કલન બિંદુ N2 છૂટો પડી જશે, ઓક્સિજન એના ઉત્કલન બિંદુએ છૂટો પડી જશે. ક્લિયર? ચાલો બીજી બનાવટ. કોની? કે NH4Cl ની NaNO2 સાથે પ્રક્રિયા કરવામાં આવે. NH4Cl ની કોની સાથે મિત્રો? NaNO2 સાથે. NaNO2 આનું નામ શું છે? સોડિયમ નાઇટ્રાઇટ. NH4Cl સૌથી પહેલા આયન એક્સચેન્જ Na+1 Cl-1 Na+1 NO2-. તો સૌથી પહેલા શું થશે? એક સિમ્પલ આયન એક્સચેન્જ રિએક્શન થશે. તે આયન એક્સચેન્જ રિએક્શન થઈને Na+ જોડે કોણ જતો રહેશે? Cl. તો ચલો NaCl જતો રહે તો બાકીનું બે ભેગું થઈને શું બનશે? NH4NO2 એમોનિયમ નાઇટ્રેટ બનશે. નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ? તો આને કહેવાય એમોનિયમ નાઇટ્રાઇટ બને. હવે એમોનિયમ નાઇટ્રાઇટ છે, જો એને ગરમ કરવામાં આવે, બરાબર, તો એમોનિયમ નાઇટ્રાઇટમાંથી ગરમ કરતા જે ધ્યાન રાખજો, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં મગજમાં રાખવાનું છે તમારે કે જ્યારે આપણે એને ગરમ કરીએ એટલે જે પણ સોલ્ટમાં હાઇડ્રોજન ઓક્સિજન રીચ હોય, બરાબર, તો સૌથી પહેલા એ હાઇડ્રોજન ઓક્સિજન રીચ સોલ્ટમાંથી H2O જેટલા બને એટલા દૂર કરી દો. ગરમ કરવાનો આવે ત્યારે તો H2O, કેટલા H2O છૂટા પડશે? 4H ને 2O એટલે 2H2O. તો બાકી શું રહ્યું? N2. આ પ્રક્રિયા શું બને છે? N2 મળે છે. પણ આ પ્રક્રિયામાં પ્રોબ્લેમ શું છે મિત્રો? તો કે N2 જોડે થોડાક પ્રમાણમાં NO અને HNO3 શેના તરીકે? તો કે અશુદ્ધિ તરીકે પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયામાં નાઇટ્રોજન ગેસ જોડે NO અને HNO3 શેના તરીકે? અશુદ્ધિ તરીકે આવે છે, જેને એસિડિક ડાયક્રોમેટથી દૂર કરવામાં આવે છે. જેને કોનાથી? એસિડિક ડાયક્રોમેટથી દૂર કરવામાં આવે છે. એટલે બેઝિકલી ગુજરાત બોર્ડમાં એમાં આવી સીધી લાઈનો MCQમાં પૂછાતી હોય છે. ઓકે, ચલો એની ત્રીજી બનાવટ શું છે મિત્રો? NH4 twice Cr2O7. આનું નામ શું થશે? એમોનિયમ ડાયક્રોમેટ. શું નામ થશે આનું? એમોનિયમ ડાયક્રોમેટ. તો એમોનિયમ ડાયક્રોમેટને જો ગરમ કરવામાં આવે તો એમોનિયમ ડાયક્રોમેટને ગરમ કરવામાં આવે તો
ચલો મેં બી યાર તમને આગળ વાત કરી કે જો કોઈ ક્ષાર હાઇડ્રોજન અને ઓક્સિજનથી રીચ હોય તો એ રીચ ક્ષારને ગરમ કરો તો પહેલું કોને ભગાડી મૂકવાનો? પાણી. તો બોલો કેટલા એચ છે? 4 દુ 8. 4 દુ 8 એચ છે તો મહત્તમ કેટલા પાણીને દૂર કરી શકે? 4H2O. ચલો 4H2O તો અહીંયા 7O માંથી 4O તો જતા રહ્યા તો રહ્યા કેટલા? 3O. Cr2 છે તો ક્રોમિયમ પ્લસ 3 માસ થાય એટલે Cr2O3 છૂટો પડે વત્તા કેટલા નાઇટ્રોજન છે? 2 તો N2 ગેસ છૂટો પડે. ક્લિયર? તો અહીંયા સ્પેશિયલ એક નોટ કરી રાખજો નીટ વાળા જી વાળા ખાસ. તમને ખબર હશે ડાયક્રોમેટ એ કેવો છે? ઓક્સિડાઇઝિંગ એનાયન છે. કેવો છે? ઓક્સિડાઇઝિંગ. એ કોઈની પણ જગ્યાએ ઓક્સિડેશન કરવા માટે અહીંયાથી જો એ થયું પછી નાઇટ્રોજનનું -3 માંથી 0 માં ઓક્સિડેશન થયું. ઉપર NO2 માઇનસ પણ એ જ છે કારણ કે NO2 નાઇટ્રોજન +4 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયી છે નહીં એટલે એને શું બનવું હોય? +5 બનવું હોય તો કે ટૂંકમાં અથવા સ્થાયી 0 બની ગયું. જોઈ લો નાઇટ્રોજન -3 માંથી તો એ નોટ કઈ લખી શકાય કે જ્યારે એમોનિયમ આયન સાથે કોણ હોય? કોઈ પણ ઓક્સિડાઇઝિંગ એનાયન હોય તો એ ઓક્સિડાઇઝિંગ એનાયનને ગરમ કરતા તે N2 ગેસ આપે છે. ઓક્સિડાઇઝિંગ એનાયન કોણ આવે? દાખલા તરીકે ઓક્સિડાઇઝિંગ એનાયનમાં Cr2O7 ની પ્રક્રિયા તો ઉપર આપી જ છે બરાબર. બીજો યુનિવર્સલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ MnO4- છે. બીજો ઉપર આપણે લખ્યો NO2- પછી ClO4- પછી IO3- તો આ બધા શું છે? NO3- હું સૌથી છેલ્લે લખું છું કારણ કે નાઇટ્રેટ આ ક્યારે ખાલી એબો 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ પ્રક્રિયા એટલે 800 ડિગ્રી કરતા ઊંચા તાપમાને જ N2 આપે છે. ક્લિયર? તો આ મગજમાં રાખજો. અહીંયા ખાસ કરીને N2 ની બનાવટમાં કે નીચેમાંથી નીટમાં ખાસ કરીને આ ક્વેશ્ચન પૂછેલો છે કે નીચેનામાંથી કઈ બનાવટ ડાયનાઇટ્રોજન માટે વપરાતી નથી? બરાબર. હવે એમાં એવું જરૂરી નથી કે Cr2O7- 2 જ આપે. કોઈ પણ આમાંથી ઓક્સિડાઇઝિંગ એજન્ટ આપે તે ઓક્સિડાઇઝિંગ એજન્ટ એ શું કરશે? N-3 નું N2 માં ઓક્સિડેશન કરે છે. ઓકે ચલો ચોથી કે Ba N3 ટ્વાઇસ અને શું કહેવાય? બેરિયમ એઝાઇડ કહે છે. અને શું કહેવાય? બેરિયમ એઝાઇડ. તો બેરિયમ એઝાઇડને જો ગરમ કરવામાં આવે તો બરાબર Ba+2 નું શેમાં? Ba માં રિડક્શન અને અહીંયા N2 ગેસ ઉત્પન્ન થાય છે. ચલો અહીંયા કેટલા N3? 2 N3 તો એ 3 N2 આવશે. અહીંયા ખાસ એક રિમાર્ક આ પ્રક્રિયાથી કેવો અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન મળે છે. આ પ્રક્રિયાથી કેવો ખાસ જરા કે પૂછાય છે MCQમાં કે નીચેનામાંથી કઈ પ્રક્રિયાથી અતિ શુદ્ધ? કેમ અતિ શુદ્ધ? કારણ કે ધાતુ જોડે એસાઇડ છે. ધાતુ જોડે એસાઇડમાં બેઝિકલી નાઇટ્રોજન છે ને N3 એ શેના તરીકે હોય છે? -1 તરીકે. તમે એને આવી રીતે લખી શકો અથવા N ડબલ બોન્ડ અહીંયા પ્લસ કરી શકો. હે ને? તો એસાઇડ બેઝિકલી શેના તરીકે હોય છે? N3 -1 તરીકે તે હાજર હોય છે. આ પ્લસ માઇનસ તો તટસ્થ છે આના ઉપર -1 ચાર્જ. ઓકે તો N3 શું હોય છે? થઈ ગયું. અહીંયા શું થઈ ગયું? તો અહીંયા આની જગ્યાએ કામ કરું બેરિયમની જગ્યાએ કોઈ પણ ધાતુ વિદ્યુત ઘન ધાતુના શું કહી દઉં? એઝાઇડ. વિદ્યુત ઘન ધાતુના એઝાઇડની બેરિયમની જગ્યાએ સોડિયમ હોય તો ચાલે
પોટેશિયમ હોય તો ચાલે. તો વિદ્યુત ઘન ધાતુના એઝાઇડને જો ગરમ કરવામાં આવે તો શું ઉત્પન્ન થાય છે? ડાયનાઇટ્રોજન, અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન ઉત્પન્ન થાય છે. તો આપણે 3 બનાવટોની વાત કરી. કોની કીધી? એમોનિયમ ક્લોરાઇડની સોડિયમ નાઇટ્રાઇડ સાથે પ્રક્રિયા કરું તો ડાયનાઇટ્રોજન ઉત્પન્ન થાય. પણ તે ડાયનાઇટ્રોજન જોડે જોડે કોની? તો કે NaO અને HNO3 ની અશુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેને કોની મદદથી? તો કે ડાયક્રોમેટની મદદથી દૂર કરવામાં આવે છે. હવે એમોનિયમ ડાયક્રોમેટને જો ગરમ કરવામાં આવે તો નાઇટ્રોજન ગેસ. હવે મિત્રો ખાસ કરીને છે ને, જ્યારે તમને થિયરી ટાઈપના ક્વેશ્ચન એમસીક્યુમાં જ્યારે હિન્ટ વાળા જે ક્વેશ્ચનો કહેવાય, બરાબર, એવા ક્વેશ્ચન જ્યારે તમને આપ્યા ત્યારે એ લોકો આવીને પૂછતા કે આ સીધું ડાયક્રોમેટ આપી દે. તમને એવું કહે કોઈ સોલ્ટ છે જે કેવા કલરનો છે? તો કે ઓરેન્જ કલરનો છે. અને ઓરેન્જ કલરના સોલ્ટને ગરમ કરતા કોઈ સંયોજન A જે ગેસ છે અને કોઈ સંયોજન B જે ગ્રીન કલરના પીપીટી આપે છે. તો એ ઓરેન્જ કલરનું સંયોજન શું હોય? તો ધ્યાન રાખજો. ડાયક્રોમિક સોલ્ટ બેઝિકલી કેવા રંગના હોય છે? તો કે ઓરેન્જ રંગના હોય છે. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો. બરાબર. કુટ પ્રશ્નો કહેવાય ને, જેને કુટ પ્રશ્નો તમે વારંવાર કરો, થિયરિટિકલ બનાવીને ક્વેશ્ચન પૂછો, રિએક્શન સીધી ના પૂછી હોય તે વખતે આ ધ્યાનમાં રાખવાનું. બરાબર. અને મેં અહીંયા હિન્ટ તરીકે આપ્યું નોટ કરીને કે ભાઈ એવું જરૂર નહીં ડાયક્રોમેટ, કોઈ પણ ઓક્સિડાઇઝિંગ એનાયન હોય તો એ આ પ્રક્રિયા દરમિયાન N2 ઉત્પન્ન કરે છે. બરાબર. મેં તમને સિમ્પલ કીધું, જે હાઇડ્રોજન ઓક્સિજન રીચ હોય, જો એમોનિયમ હોય અને ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય તો થઈ ગયું હાઇડ્રોજન ઓક્સિજન રીચ. હાઇડ્રોજન ઓક્સિજન રીચ હોય તો ગરમ કરો તો પહેલું પણ ભાગી જવાનું, H2O ભાગી જાય છે. ઓકે. અને છેલ્લી પ્રક્રિયા આપણે વાત કરી ધાતુના એસાઇડને ગરમ કરતા અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન ઉત્પન્ન થાય છે. તો આ એની બનાવટો હતી. આ રિમાર્ક કરી લેજો તમારી નોટમાં એક્સ્ટ્રામાં. ઓકે. જે અહીંયા બોર્ડ ઉપર લખું તમારી નોટમાં ના હોય, તમે જે નોટ આપી છે તેમાં એડ કરી દેવું. ઓકે. ચલો હવે બીજું, હવે એના ગુણધર્મો. તો ગુણધર્મો ડાયનાઇટ્રોજન બિનઝેરી અને પાણીમાં અદ્રાવ્ય શું છે? એટમોસ્ફિયરમાં મળે છે મિત્રો. અને વાતાવરણનું મેક્સિમમ કદ એ રોકીને બેઠા છે. જો ઝેરી હોત તો આપણે શ્વાસ લઈ જ ના શકતા હોત. બરાબર. એટલે આ તો બરાબર અંદર લખ્યું છે એટલે, પણ આ તો ઠીક હોય, ચાલે. પણ બીજો પોઈન્ટ કે એના 2 સમસ્થાનિકો, તેને કેટલા? 2 સમસ્થાનિકો કયા કયા? તો N14 અને N15 અસ્તિત્વ ધરાવે છે. નાઇટ્રોજનના કેટલા સમસ્થાનિકો? 2. પછી ખાસ N2 માં N ટ્રિપલ બોન્ડ N હોય એટલે તેની બંધ ઉર્જા કેવી હોય? બંધ ઉર્જા ઊંચી હોય અને બંધ ઉર્જાનું મૂલ્ય ઓછું હોય. પરિણામે તે આ ખાસ તરીકે રૂમ તાપમાને કેવો હોય છે? નિષ્ક્રિય હોય. કેવો હોય? રૂમ તાપમાને નિષ્ક્રિય હોય છે. પરંતુ ઊંચા તાપમાને તે કોની જોડે? ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા આપે. ક્લિયર? રૂમ તાપમાને નીચે નિષ્ક્રિય. કેમ નિષ્ક્રિય છે? કારણ કે એની બંધન ઉર્જા ટ્રિપલ બોન્ડ હોય છે ને, એટલે અને એટમોસ્ફિયર તમને ખબર જ છે કે N2 વાતાવરણમાં હોય છે પણ એ કોઈ પ્રક્રિયા આપતો નથી, કારણ કે રૂમ તાપમાને બરાબર એ કેવો હશે? નિષ્ક્રિય છે. પણ ઊંચા તાપમાને ચલો ધાતુમાં આપણે વાત કરીએ, સોડિયમ લઉં, મેગ્નેશિયમ લઉં, એલ્યુમિનિયમ. આ કોઈ પ્રક્રિયા ગોખવા જરૂર નહીં. નાના છોકરાને ખબર પડે કે નાઇટ્રોજન વિદ્યુત ઋણ છે, પેલા બધા વિદ્યુત ઘન છે. તો વિદ્યુત ઘન અને વિદ્યુત ઋણ
આ બંને ભેગા થશે અને આ વિદ્યુત ઘન અને આ વિદ્યુત ઋણ અને ઓક્સિજન, ક્લોરીન અને નાઇટ્રોજન મોસ્ટ પ્રોબેબલ સમાન વિદ્યુત ઋણતા જેવા જ છે. એટલે વિદ્યુત ઋણ છે વધુ પ્રમાણનું, બરાબર. તો ખબર પડે ધન ને ઋણ, આ +1 આ -3 તો શું બનાવે? Na3n બેલેન્સ. 2 નાઇટ્રોજન કરો તો 2 તો 6 સોડિયમ વાપરો, ચાલે. ચલો મેગ્નેશિયમ જોડે શું બનાવે? Mg3, કારણ કે નાઇટ્રોજન તો -3 છે ને, +2 છે તો Mg3n2 અણુસૂત્ર બનાવતા આવડે. એલ્યુમિનિયમ +3 છે તો +3 -3 શું બનાવે? Aln. કોઈ પણ ધાતુ લઈ શકાય મિત્રો, જરૂરી નથી આ, પણ વિદ્યુત ઘન ધાતુ સાથે કેવા પ્રકારના? તો કહી શકાય કેવા પ્રકારના? આયોનિક નાઇટ્રાઇડ બનાવે છે. શું બનાવે છે? આયોનિક નાઇટ્રાઇડ. બેલેન્સ કરવી 3 Mg, અહીંયા 2Al 2 મોલ. ચલો આવી જ રીતે આ બધી કોની જોડે ધાતુ થઈ? ધાતુ જોડે. હવે આવી રીતે કીધું અધાતુ, તો ચલો અધાતુમાં છેલ્લેથી ચાલુ કરો. ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન તો પોતે જ છે. તો હવે ત્રીજા નંબરનો ધાતુ લઈ લો, હાઇડ્રોજન. તો ચલો ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન. ચલો બધા ધાતુ જોડે શું કરશે? NF3 સહસંયોજક. બરાબર. અહીંયા એક જ પ્રક્રિયા એવી છે જેમાં ફ્લોરિન અને નાઇટ્રોજન ધન. ચલો પછી સોડિયમ ફ્લોરાઇડ, સોરી નાઇટ્રોજન ટ્રાયફ્લોરાઇડ. અહીંયા નાઇટ્રોજન ઓક્સિજન જોડે ભેગો થઈને શું બનાવે? બહુ બધા નાઇટ્રોજન ઢગલો ઓક્સાઇડ છે ને, તો શું કહી દઈએ? કીધું N2ON પ્રકારના ઓક્સાઇડ બની શકે, બરાબર. અને H2N3 જોડે ભેગા થઈને શું બનાવશે? NH3 બનાવે છે, એમોનિયા. તો આની બનાવટ આપણે ડિટેલમાં ભણવાની છે એમોનિયામાં, એટલે એ મગજ દુખાડતો નથી. તો રૂમ તાપમાને કેવો હોય છે? નિષ્ક્રિય હોય છે, પરંતુ ઊંચા તાપમાને એ શું કરે? ધાતુ અને અધાતુઓ સાથે નાઇટ્રાઇડ બનાવે છે, બરાબર. હવે ખાસ કરીને એના ઉપયોગ તો ક્લિયર. તે બિનઝેરી પાણીમાં અદ્રાવ્ય વાયુ છે, તેના 2 સમસ્થાનિકો છે, તેની બંધ ઉર્જા N1 હોવાથી બંધ ઉર્જાનું મૂલ્ય કેવું હશે? ઊંચું. પરિણામે તે રૂમ તાપમાને કેવો? નિષ્ક્રિય. પરિણામે તે ઊંચા તાપમાને ધાતુ અને અધાતુ જોડે. ચલો હવે એનો ઉપયોગ વિશે વાત કરી લઈએ કે ડાયનાઇટ્રોજનનો ઉપયોગ શું છે? તો ડાયનાઇટ્રોજન, બરાબર, એનો ખાસ ઉપયોગ ક્યાં? કારણ કે રૂમ નીચે નિષ્ક્રિય છે ને, તો ધાતુ કર્મ વિધિમાં શું કરવા માટે? નિષ્ક્રિય વાતાવરણ પ્રાપ્ત કરવા માટે. હે, ધાતુ કર્મ વિધિમાં શેના માટે? નિષ્ક્રિય એટમોસ્ફિયર. અને બીજો એનો ઉપયોગ ખાસ છે કે પ્રવાહી ડાયનાઇટ્રોજન એ ક્યાં વપરાય છે? તો જૈવ પદાર્થો અને ખાદ્ય પદાર્થોને, જૈવ પદાર્થો અને ખાદ્ય પદાર્થોને શેના તરીકે? સંગ્રહ કરવા માટે, સાચવવા માટે, શીતક તરીકે વપરાય છે. ક્યાં વપરાય છે? તો કે ક્રાયોસર્જિત. કારણ કે એનું ઉત્કલન બિંદુ બહુ જ નીચું હશે, તમને આઈડિયા છે કે ડાયનાઇટ્રોજન ખૂબ જ નીચું ઉત્કલન બિંદુ ધરાવે છે, માટે ક્રાયોસર્જરીમાં પણ એનો ઉપયોગ થાય છે. ઓકે, નાઇટ્રોજન પૂરું. ચલો તો નેક્સ્ટ મિત્રો આપણે કોણ છે? એમોનિયા. એમોનિયા એટલે NH3. બસ જે પણ છે એની બનાવટ, ગુણધર્મ. ચલો સૌથી પહેલા આપણે એમોનિયાની બનાવટ વિશે વાત કરીએ તો એમોનિયાની બનાવટ બહુ ઈઝી છે. પહેલી NH2CO, NH2 તમને ખબર હશે આને કહેવાય યુરિયા, બરાબર. તો યુરિયાનું પાણીની હાજરીમાં શું થાય? એનું ક્ષયન, ડીકે ઓફ યુરિયા, ને યુરિયાનું ક્ષયન થાય તો સિમ્પલ એક જલ વિભાજન પ્રોસેસ તમે કહીએ તો કહી શકો યાર N - C+, હાઇડ્રોલિસિસ કેવું હોય તો કહી શકો તમે ને, કારણ કે 1 ટાઈપ ઓફ યુરિયા
એ કોની જેમ MiDM વર્તી શકે? તો શું થાય? 2 માઇનસ 2H 2 મોલ ઓફ એમોનિયા પ્લસ CO જોડે O CO2. અથવા તમે આને બતાવવું હોય તો આ રીતે બતાવી શકો કે ફર્સ્ટ ઓફ ઓલ યુરિયા શેમાં કન્વર્ટ થઈ જાય છે? પેલું પાણીને એબ્ઝોર્બ કરીને NH4 ટ્વાઇસ CO3 શું બનાવે? એમોનિયમ કાર્બોનેટ. શું બનાવે છે? એમોનિયમ કાર્બોનેટ, જેનું વિઘટન થઈ શું બનાવે? એમોનિયા CO2 અને પાણી છૂટો પડે છે. ક્લિયર? તો એમોનિયા યુરિયાના સંયનથી કોણ ઉત્પન્ન થાય છે? એમોનિયા ઉત્પન્ન થાય છે. કોના સંયનથી? યુરિયાના સંયનથી. ચલો બીજી પ્રક્રિયા છે કોની? NH4Cl ની કોની સાથે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. હે ને? NH4Cl ની કોની સાથે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. અથવા NH4 ટ્વાઇસ SO4 ની કોની સાથે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. તો થઈ ગયું. જો એમોનિયમ સોલ્ટ છે, એમોનિયા કેવો છે? નિર્બળ બેઝ છે. નિર્બળ બેઝ છે, પરિણામે એના કોઈ પણ પ્રબળ બેઝ જોડે, આ બધા કેવા છે? પ્રબળ બેઝ કહેવાય ને, બરાબર? તો નિર્બળ બેઝના એસિડિક ક્ષારની, એટલે આ થઈ ગયું નિર્બળ બેઝ પ્રબળ એસિડના ક્ષાર છે. તો નિર્બળ બેઝના ક્ષારની જો કોઈ પ્રબળ બેઝ જોડે પ્રક્રિયા કરવામાં આવે, આ કેવા થઈ ગયા? નિર્બળ બેઝના એસિડિક ક્ષાર કહી શકો તમે. તો શું થાય? પ્રબળ બેઝ જોડે પ્રક્રિયા કરતા ખબર પડે? પ્રબળ બેઝ પ્રબળ એસિડને લઈ જશે, તો Na જોડે Cl અથવા Ca જોડે SO4 અને એમોનિયા વાયુ મુક્ત કરે છે. એમોનિયાની તીવ્ર વાસ વત્તા ક્ષાર જોડે શું બને? પછી પાણી. એમોનિયા વાયુની તીવ્ર વાસ ઉત્પન્ન થાય છે. તો આને શું કહી શકો? ઇટ્સ અ સિટી ઓફ કન્ફર્મેશન ટેસ્ટ ઓફ એમોનિયમ સોલ્ટ ઇન અ લેબ. ટૂંકમાં તમારે લેબમાં જો NH4 પ્લસ આયન તમને ધન આયન તરીકે આપ્યો હોય તો તમારે એની ભીની કસોટીમાં ના જવું હોય તો તમે ચપટી ભરીને સોલ્ટ લઈ શકો. એ સોલ્ટ ઉપર 2 થી 3 ટીપા તમે ચપટીમાં કઈ જ રીતે ચપટીમાં લઈ તેની ઉપર 2 થી 3 ટીપા NH4OH ના નાખી જો તમે એને ક્રશ કરો ને સ્મેલ લો તો એ એમોનિયાની તીવ્ર વાસ. એમોનિયા કેવી વાસ ધરાવતો હોય? તીવ્ર વાસ ધરાવતો હોય છે. ક્લિયર? તો બીજી એક આ બનાવટ છે. હવે ચોપડીમાં નથી આપ્યું પણ બીજી એક તમે નોટ કરી દઉં કે કોઈ પણ જે એમોનિયમ સોલ્ટ છે, ધરાયણ તરીકે એમોનિયમ નાખવાની સાથે નોન ઓક્સિડાઇઝિંગ એનાયન સાથેના ક્ષાર. નોન ઓક્સિડાઇઝિંગ એનાયનમાં કોણ આવી શકે? એનાયનમાં કોણ આવી શકે? ચલો SO4 2 માઇનસ, જેમાં જે તે પરમાણુ પોતાની મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં હોય એટલે પોતે તો હવે આગળ થઈ શકવા નથી, બરાબર? Cl માઇનસ, Br માઇનસ, I માઇનસ, ઓકે, PO4 3 માઇનસ. તો આવા નોન ઓક્સિડાઇઝિંગ એનાયન સાથે જો એના ક્ષારને તમે ગરમ કરો તો શું થાય? તેનું વિઘટન અથવા ઉદ્ધોપાતન થઈને એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય? એમોનિયા વાયુ. કારણ કે એમોનિયમ ક્ષાર બધા કેવા હોય છે? કારણ કે આ બધા જે નોન ઓક્સિડાઇઝ છે તો બધા ક્ષાર કેવા હોય છે? આને કીધું NH4Z. એ બધા કેવા હોય છે? ઉદ્ધવપાતી ક્ષાર હોય છે. કેવા હોય છે? ઉદ્ધવપાતી ક્ષાર હોય છે. ક્લિયર? અને છેલ્લું એમોનિયાના ઉત્પાદન માટેની મોસ્ટ IMP પ્રોસેસ નાના હતા ત્યારથી આપણે ભણતા આવ્યા છીએ. હેબર વિધિથી એમોનિયાનું ઉત્પાદન. આઈ થિંક 9મા ધોરણથી તમે આ પ્રક્રિયા 10મા ધોરણથી પ્રક્રિયા ભણતા હો છો કે હેબર વિધિથી એમોનિયાના ઉત્પાદન કરવા માટે શું કરવાનું? 1 મોલ નાઇટ્રોજન વાયુની
3 મોલ હાઇડ્રોજન વાયુ સાથે કોની FeO ઉદ્દીપકની હાજરીમાં આયન ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો 2 મોલ એમોનિયા બને છે. બેઝિકલી આ પ્રક્રિયા કેવી હોય છે? પ્રતિવર્તી હોય છે. તો જો તમે લસેટેલના સિદ્ધાંત પ્રમાણે વિચારો તો, બરાબર, લસેટેલના સિદ્ધાંત પ્રમાણે વિચારો તમે તો જો અહીંયા કેટલા મોલમાંથી ટોટલ 4 મોલ પ્રક્રિયક વાપર્યા છે. 4 મોલ પ્રક્રિયકમાંથી કેટલા મોલ? 2 મોલ એમોનિયા ઉત્પન્ન થાય છે. માટે આ પ્રક્રિયા માટે લસેટેલના સિદ્ધાંત પ્રમાણે શું કન્ડિશન? ઊંચું દબાણ ફેવરેબલ હોય, બરાબર, વત્તા પ્રક્રિયા દરમિયાન કેટલી 47 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે, બરાબર. પરિણામે આમ એટલી બધી ઉષ્મા ઉત્પન્ન થતી નથી, પરંતુ દબાણને જો મિનિમાઇઝ કરવું હોય તો અહીંયા તાપમાન, એટલે પ્રક્રિયા કેટલા તાપમાને? 700 કેલ્વિન તાપમાને, બરાબર. કેટલા તાપમાને પ્રક્રિયા થાય છે? 700 કેલ્વિન તાપમાને અને 212 દબાણે આ પ્રક્રિયા થાય છે. કેટલા તાપમાને? 700 કેલ્વિન તાપમાન અને 212 દબાણે પ્રક્રિયા કરવામાં આવે છે. ખાસ અહીંયા પૂછાતું હોય છે કે ભાઈ FeO જોડે આ ખાસો કે ભાઈ FeO ઉદ્દીપક સાથે પ્રમોટર તરીકે, પ્રમોટરનો મતલબ પ્રવર્ધક, પ્રવર્ધક તરીકે કોનો? આ ખાસ MCQ પૂછાયેલો છે. Al2O3 અને K2O નો ઉપયોગ થાય છે. અને સ્ટાર લાઈન કહી શકો આ ટોપિકની કે ભાઈ પ્રવર્ધક તરીકે કોણ? તો કે FeO સાથે Al2O3 અને K2O નો ઉપયોગ થાય છે. જ્યારે ભૂતકાળમાં પહેલા ઉદ્દીપકમાં FeO ની જગ્યાએ શું વપરાતો હતો? Fe ઉદ્દીપક વપરાતો હતો. અને પ્રમોટર તરીકે કોનો? મોલિબ્ડેનમ MO નો પ્રવર્ધક તરીકે, અને MO નો શેના તરીકે? પ્રમોટર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. તો આ થઈ ગઈ એમોનિયાની બનાવટ. ક્લિયર? તો એક યુરિયાના ક્ષારથી, બીજું એમોનિયાના ક્ષારની કોની સાથે? બરાબર, બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો એમોનિયા વાયુ ઉત્પન્ન થાય. અને ત્રીજું, આ ચોપડી નથી પણ કહી શકો કે કોઈ પણ એમોનિયમના નોન ઓક્સિડાઇઝિંગ એનાયન સાથેના સોલ્ટ ને જો તમે ગરમ કરો છો કે ઉદ્ધોપાદન પામીને એમોનિયા વાયુ છૂટો પાડે છે. જ્યારે એમોનિયાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બનાવટ તમને પૂછી શકે કે ભાઈ એમોનિયાની બનાવટ કઈ પદ્ધતિ? તો કે હેબર વિધિનો ઉપયોગ થાય. જેમાં શું થાય? ડાયનાઇટ્રોજન વાયુના 1 મોલની 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ. કયા ઉદ્દીપકની હાજરીમાં? આયન ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં. તો 2 મોલ એમોનિયા ઉત્પન્ન થાય છે. જ્યાં આયન ઓક્સાઇડ સાથે પ્રમોટર તરીકે કોનો? આ તમારે એક્સપ્લેન કરવાનો હોય. જો હેબર વિધિ સમજાવવાનું પૂછે તો કોનો? તો કે FeO સાથે પ્રમોટર તરીકે Al2O3 કે K2O નો ઉપયોગ થાય છે. જ્યારે પ્રક્રિયા પ્રતિવર્તી હોવાથી ઊંચા તાપમાન એટલે 700 કેલ્વિન તાપમાન અને 212 દબાણે આ પ્રક્રિયા કરવામાં આવે છે. પહેલા આ પ્રક્રિયામાં પ્રમોટર તરીકે કોણ વપરાતું હતું? એટલે સોરી, પહેલા આ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે Fe અને પ્રમોટર તરીકે MO નો ઉપયોગ કરવામાં આવતો હતો. ક્લિયર? ચલો હવે શું કહી દઉં? એના ગુણધર્મો વિશે વાત કરી લઈએ આપણે કે ચલો એમોનિયાના ગુણધર્મ. તો એ રંગવિહીન, કેવો? તીવ્ર વાસ વાળો વાયુ છે. તે કેવો છે ભાઈ? રંગવિહીન તીવ્ર વાસ વાળો વાયુ છે, બરાબર. જેમાં નાઇટ્રોજન પાસે કેટલા? 3 બંધ અને 1 અબંધ. શું? 3 બંધ અને 1 અબંધ ધરાવે છે. અને કારણે કયું સંકરણ? sp3 સંકરણ ધરાવતો હશે. આ તો બધું BSc થી નક્કી થઈ જાય ને. sp3 સંકરણ ધરાવતો આકાર કેવો હશે? ત્રિકોણીય પિરામિડ આકાર ધરાવતો હોય છે. શું ધરાવતો હોય છે? ત્રિકોણીય પિરામિડ આકાર ધરાવતો હોય છે.
એમોનિયાનું જો જલીય દ્રાવણ બનાવીએ તો જલીય દ્રાવણમાંથી શું ઉત્પન્ન કરે છે? NH4+ વત્તા OH માઇનસ આપે. માટે એનું જલીય દ્રાવણ કેવું હોય? બેઝિક હોય કે ના હોય? કારણ કે એમોનિયા તેના જલીય દ્રાવણ શું આપે છે? OH માઇનસ. એટલે હવે ખબર પડે કે માટે એના જલીય દ્રાવણની કોની સાથે પ્રક્રિયા કરીએ? આપણે જો કોઈ એસિડ સાથે પ્રક્રિયા કરીએ, કોની જોડે? તો કે એમોનિયાના જલીય દ્રાવણની કોઈ એસિડ સાથે પ્રક્રિયા કરે, શું ઉત્પન્ન કરે? ક્ષાર અને પાણી. કારણ કે બેઝ છે, બેઝ કોઈ એસિડ જોડે પ્રક્રિયા કરે શું બનાવે? ક્ષાર અને પાણી છૂટો પાડે છે. આ ઉપરાંત તે કેટલીક ધાતુના ક્ષારની સાથે કેટલીક ધાતુના ક્ષારની સાથે જો એમોનિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા કરવામાં આવે, બરાબર, કેટલાક ધાતુના ક્ષાર સાથે જો એની પ્રક્રિયા કરવામાં આવે તો શું આપે છે? એ ધાતુ તેની સાથે હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ આપે. એ ધાતુ શું કરશે? તેની સાથે હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ આપશે. બરાબર. Fe શેના તરીકે ભાઈ? FeOH3. હવે ભાઈ +2 -1 વત્તા છૂટું શું પડશે? NH4 twice SO4. ચલો અહીંયા પણ FeOH thrice વત્તા NH4Cl. હવે તમને ખબર હશે, આપણે વાત કરી છે કે ભાઈ Fe ના ક્ષારો હંમેશા કેવા હોય? સજળ. એને કારણે એને FeOH thrice ની જગ્યાએ લખવું લખાય Fe2O3 XH2O ના કેવા રંગના? કથ્થઈ PPT બને છે. શું બને? આયન ઓક્સાઇડ અથવા ફેરિક હાઇડ્રોક્સાઇડના કથ્થઈ રંગના અવક્ષેપ આપે છે. હવે છેલ્લો એનો જે ગુણધર્મ છે મને સૌથી વધુ ગમતો હોય તો એની પાસે શું હોય છે? એમોનિયા પાસે એક લોન પેર છે. લોન પેર છે માટે શેના તરીકે? એક લિગેન્ડ તરીકે વર્તી શકે કે ના વર્તી શકે? અને એમોનિયા પાસે એક લોન પેર છે. લોન પેર હોય તો એ લુઈસ બેઝ કહેવાય. લુઈસ બેઝ એ શું કહેવાય? લિગેન્ડ તરીકે વર્તી શકે. પરિણામે જો હું એને કેટલીક ધાતુ ના જલીય દ્રાવણમાં CuSO4 નું જલીય દ્રાવણ લઈ લઉં, બરાબર, જે કેવા રંગનું હોય છે? વાદળી રંગનું. તો જો એમાં CuSO4 ના જલીય દ્રાવણમાં એમોનિયા ઉમેરું તો એ શું કરે? Cu એની સાથે CuNH3 શું બનાવે? CuNH3 +2 પ્રકારનો સંકીર્ણ બનાવે છે. જે કેવા રંગનો હોય છે? ઘેરા વાદળી રંગનો હોય છે. જે તમને Cu+2 ની કોઈ પણ જગ્યાએ કન્ફર્મેશન કરવી હોય તો ત્યાં ઉપયોગ થાય છે. બરાબર. સિટીમાં વપરાયા લેબમાં કન્ફર્મેશન ટેસ્ટ, બરાબર, કે કોઈ તમારા સંયોજનમાં Cu+2 હશે ક્ષાર તરીકે તો એની અંદર શું ઉમેરવામાં આવે? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, એમોનિયા ઉમેરવામાં આવે તો એ શું કરશે તેની સાથે? ચલો સેમ આવી રીતે Ag+, જેમ કે ચલો NaCl કોઈ પણ જગ્યાએ Cl- છે એની અંદર જો હું AgNO3 નાખું તો સૌ પ્રથમ શું બનાવતો હશે? AgCl ના સફેદ અવક્ષેપ આપશે. શું આપતો હશે? AgCl ના સફેદ અવક્ષેપ. પણ અહીંયા હેલોજનમાં મોટા મોટી શું હોય છે? Br આછા સફેદ રંગના. એટલે બેઝિકલી એ Cl ના અવક્ષેપ છે, Br ના અવક્ષેપ છે કે I ના અવક્ષેપ, એ જો તમે રંગમાં તમને ખબર ના પડે તો છોકરો જજ કરી શકતો નથી. પરિણામે એની અંદર શું ઉમેરવામાં આવે? જો NH4OH ઉમેરવામાં આવે, બરાબર, તો NH4OH ઉમેરવામાં આવે તો AgCl ના અવક્ષેપ શું બનાવી દે? AgNH3 twice plus Cl minus of હોય અને રંગવિહીન દ્રાવણ બનાવી દેશે. એનો મતલબ કે AgCl ના અવક્ષેપ કેવા થઈ જાય? દ્રાવ્ય થઈ જશે. તો જો AbCl ના ત્યાં કન્ફર્મેશન હેલોજન ની જગ્યાએ Br હોય કે I હોય તો એની કન્ફર્મેશન ટેસ્ટ છે કે બીજું Br હોય તો બધા AgX ના અવક્ષેપ આપશે. હવે જો એની અંદર NH4OH નાખવામાં આવે અને
અવક્ષેપ દ્રાવ્ય થઈ જાય તો એ Cl ના અવક્ષેપ હશે અવક્ષેપ મધ્યમ દ્રાવ્ય મિલ્કી સોલ્યુશન બનાવી દે, બરાબર. તો એ Br ના અવક્ષેપ હશે અને અવક્ષેપ કેવા રહી જાય અદ્રાવ્ય, તો કહી શકાય કે કોના અવક્ષેપ હશે આયોડાઇડ ના અવક્ષેપ હશે. ક્લિયર. હવે એમોનિયાના ઉપયોગોમાં તો ખાસ કઈ છે નહીં કે ભાઈ એમોનિયા આંખો બંધ કરીને તમને ખબર હશે કે બહુ બધા ખાતરો તમે સાંભળ્યા હશે ને, બહુ બધા ખાતરો જેમ કે એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ જેવા ખાતરોની બનાવટમાં, બરાબર. ચલો ઉપયોગોમાં ક્યાં આવશે એનો ઉપયોગ? તો એક તો ખાતરોની બનાવટમાં, બરાબર. ચલો ખાતરો સિવાય બહુ બધા ખાતરો તમને નાઇટ્રોજન યુક્ત ખાતરોની બનાવટમાં, પછી કેટલાક કાર્બનિક સંયોજનો, પછી એમોનિયાનો આપણે ઉપયોગ નાઇટ્રિક એસિડમાં આવ્યો HNO3 ના ઉત્પાદનમાં. તો આ બધા ઉપયોગ તો આપણે એના કોમન જ છે કે ભાઈ ક્યાં વપરાય છે? નાઇટ્રિક એસિડના ઉત્પાદનમાં વપરાય, તો ખાતરના ઉત્પાદનમાં. પણ છેલ્લો ઉપયોગ છે કે ભાઈ પ્રવાહી એમોનિયા, આ ખાસ મોસ્ટ ટાઈમ મને ગમે છે કે ભાઈ પ્રવાહી એમોનિયા શેના તરીકે? પ્રશીતક તરીકે. શું વપરાય છે? પ્રશીતક તરીકે ખોરાકને સાચવવા માટે કે તેમાં વાપરી શકાય છે. ક્લિયર. તો આ થઈ ગયું એમોનિયા. તો ઓકે, આખું તમને ના પૂછે, ખાલી એબિલિટી પૂછી શકે. તો અહીંયા આપણું એમોનિયા પૂરું થયું. ઓકે, તો ગુડ બાય.